જૂનાગઢમાં ચાલતા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનના કામને કારણે આગામી ચોમાસામાં આસપાસના લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવી તળાવ વિસ્તારમાં આવેલ લોકોની રજૂઆત બાદ ગઈકાલે જૂનાગઢ મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા મનપાના અધિકારીઓ દ્વારા આ તળાવ પર ચાલી રહેલા કામની મુલાકાત લીધી હતી। મુલાકાત બાદ તેઓએ જણાવ્યું કે હાલમાં તળાવનું નવ સાંધ્ય અંગેનું કામ ચાલુ છે, પરંતુ આ કામને લઈ આગામી ચોમાસામાં આ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જવું કે અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થશે નહીં, કારણ કે તળાવમાંથી કામની કાઢી લેવાયો છે। તળાવને ઊંડું ઉતારતા જેનાથી પાણીનો સંગ્રહ વધુ જશે, તે ઉપરાંત બહારથી આવતા પાણીને રોકતા જાળી ઝાંખરા ને વૃક્ષોને દૂર કરાયા છે। તળાવમાં આવતા પાણીને કોઈ અવરોધ ન થાય તે રીતની કામગીરી કરાઈ રહી છે। પહેલા કરતાં વધુ સહેલાઈથી પાણી તળાવમાં આવી શકે છે। માટીથી તળાવની નહેરને પહોળી કરવામાં આવી છે, જેથી પાણી રોકાવાનો જે પ્રશ્ન ગત વર્ષે ઉદ્ભવેલ હતો તેવો પ્રશ્ન આ વર્ષે ઉદ્ભવશે નહીં।